જો છોકરા આપણે ત્રીજા પાઠની અંદર આપણે બીજા પાઠમાં દ્રાવ્ય, દ્રાવક અને દ્રાવણના પ્રકાર, સાચા, નિલંબિત અને કરેલ એની લાક્ષણિકતા જોઈ. એમાં એક શબ્દ આવ્યો હતો ટિન્ડલ અસર. આ એક અસર બાકી રહી ગઈ છે. ટિન્ડલ અસર એટલે શું? તો કે કલિલ દ્રાવણમાંથી પ્રકાશ પસાર કરતા અથવા તો નિલંબિત દ્રાવણમાંથી પ્રકાશ પસાર કરતા, કલિલ દ્રાવણમાં રહેલા હોય તો કલિલ કણો અને નિલંબિત દ્રાવણમાં રહેલા હોય તો નિલંબિત કણો. તો તમે લખો ને તેવું ધ્યાન રાખવાનું કે કલિલ ઓબ્લિક નિલંબિત દ્રાવણમાંથી પ્રકાશ પસાર કરતા તેમાં રહેલા કલિલ કણો પછી ઓબ્લિક કરીને નિલંબિત કણો પ્રકાશનું ચારે દિશામાં પ્રકીર્ણન, વિખેરણ કરે જેથી તેમાંથી પસાર થયેલા પ્રકાશનો પથ જોઈ શકાય. આ ઘટનાને ટિન્ડલ અસર કહે છે. તમે ખાલી કલિલ દ્રાવણમાંથી લખો તો પણ ચાલે. કલિલ દ્રાવણમાંથી પ્રકાશ પસાર કરતા તેમાં રહેલા કલિલ કણો પ્રકાશનો ચારે દિશામાં પ્રકીર્ણન, વિખેરણ કરે જેથી તેમાંથી પસાર થયેલા પ્રકાશનો પથ જોઈ શકાય. આ ઘટનાને ટિન્ડલ અસર કહે છે. એના ઉદાહરણો કયા કયા છે? બરાબર ધ્યાનથી કોઈ બંધ ઓરડો હોય અને એમાંથી સૂર્યપ્રકાશનું એક પાતળું બીમ આવતું હોય, એક નાનો સરખો હોલ હોય, એમાંથી એક બીમ આવતું હોય. બરાબર? જો આપણું ઘર ચોખ્ખું હશે તો આપણને કઈ એ બીમ એક સામાન્ય એક બીમ જેવું દેખાશે. પછી આપણે સામાન્ય લઈએ અને પછી નીચે ઠપકારીએ. એ બીમ પાસે ને બીમ આમાં આવતો હોય, આપણે નીચે ઠપકારીએ તો જે ધ્રુવના રજકણો ઉઠશે ને એ પેલા પ્રકાશના માર્ગમાંથી પસાર થાય તો એ જે કણો છે એ પછી નિલંબિત કણો હશે. એ ધ્રુવના જે રજકણો છે એ પ્રકાશનું પ્રકીર્ણન કરે એટલે આખા જે બીમ છે એનો પથ તમે જોઈ શકો છો. એમાં આપણે ઘરે પણ કરી શકો. આપણા ઘરની અંદર તમે જોશો એક પ્રકાશ આવતો હોય એમાં થોડોક ભાગ નાખેલો સમજે આખો સ્પ્લેશ જેવો આવતો પછી ઝાડુને નીચે ઠપકારો તો ધ્રુવના રજકણો જેટલા ઉપર ઉઠશે ત્યાં સુધી તમે જોશો એ પ્રકાશનું પ્રકીર્ણન કરે, વિખેરણ કરે એટલે આખું બીમ તમને દેખાશે. પછી અત્યારે ચોમાસાની ઋતુ ચાલે છે ત્યારે સૂર્ય દેખાતો જ નથી, પણ ક્યારેક વાદળછાયું વાતાવરણ પછી સૂર્ય દેખાતો હોય ત્યારે ઘટના તમે જોઈ શકો. ચોમાસાની ઋતુમાં વાતાવરણમાં ભેજના કણો રહેલા હોય અને જેવા સમયે સમજો કે આ પ્રમાણે સૂર્ય છે એ આની પાછળ ઢંકાઈ ગયો છે. બરાબર? તો આ ભાગમાંથી જે કોર્નર પરથી જે પ્રકાશ આવશે ને એ પ્રકાશનો વાતાવરણમાં રહેલા ભેજના કણો એ તમે જોશો પ્રકાશનું પ્રકીર્ણન કરે એટલે આમાંથી આવતા આખો પ્રકાશનો પથ આપણે જોઈ શકીએ છીએ. સેમ ઘટના તમે જંગલમાં જુઓ. જંગલમાં વનસ્પતિ બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા મેક્સિમમ ભેજ સ્વરૂપે પાણી ગુમાવે એટલે ત્યાં તમે જો ભેજનું પ્રમાણ ઘણું બધું વધારે હોય. હવે એકદમ ગાઢ જંગલ હોય એમાં પ્રકાશ માંડ તળિયા સુધી પહોંચી શકતો હોય એવું ગાઢ જંગલ હોય તો એવા સમયે જે પ્રકાશ આવતો હોય જંગલમાંથી જે એના ઝાડમાંથી જે પ્રકાશ આવતો હોય તો આ ભેજના કણો એ પ્રકાશનું પ્રકીર્ણન કરે એટલે એ ઝાડમાંથી આવતા આખા પ્રકાશનો તમે જોશો બીમ છે તમે આખા સ્પષ્ટપણે જોઈ શકો છો. પછી આપણને સૂર્ય ઉગે ને આંખમાં ત્યારે રતંગડા લાલ રંગના દેખાય. એમાં પણ આ જ અસર કામ કરે. વાતાવરણમાં રહેલા ધ્રુવના રજકણો અને હવાના અણુ એ પ્રકાશનું પ્રકીર્ણન કરે અને એના કારણે તમે જોશો સૂર્ય ઉગે ને આંખમાં ત્યારે રતંગડા લાલ રંગના દેખાય. એટલે આ એક 2 માર્કનો પ્રશ્ન છે. આ અસર ટિન્ડલ નામના વૈજ્ઞાનિકે જ તપાસે એટલે નામ આપેલું છે ટિન્ડલ ઇફેક્ટ, ટિન્ડલ અસર. બરાબર? વ્યાખ્યા અને 2 ઉદાહરણ આપો તો તમે આ રીતે બનાવી શકો. પણ કોઈ એમ પણ પૂછી શકે કે કોઈ ઘટના લખે અને આ પૈકી કઈ ઘટના છે તે તમારે ઓળખવી પડે. બરાબર? આ ટિન્ડલ અસરમાં ખ્યાલ આવી ગયો. પછી દ્રાવણમાં એક ટોપિક બાકી રહી છે મિશ્ર ધાતુ. શું? જો મિશ્ર ધાતુ એ સમાન મિશ્રણ છે. દાખલા તરીકે પિત્તળ એટલે કે બ્રાસ, પછી કાંસો એટલે કે બ્રોન્ઝ, પછી સ્ટેનલેસ સ્ટીલ,
બોજો જે પિત્તળ છે એ કોપર અને ઝિંકની મિશ્ર ધાતુ છે, જ્યારે કાંસુ એ કોપર અને કલાઈ એટલે કે ટીન ની મિશ્ર ધાતુ છે. જે પિત્તળ છે એની અંદર 70% કોપર અને 30% ઝિંક અને 30% ઝિંક. જ્યારે કાંસુ છે એ તમે જોશો 90% કોપર અને 10% ટીન એટલે કે કલાઈ છે. બરાબર. સ્ટેનલેસ સ્ટીલ છે એ આયર્ન વત્તા ક્રોમિયમ વત્તા નિકલની મિશ્ર ધાતુ છે, જેમાં 70% આયર્ન, 20% ક્રોમિયમ અને 10% નિકલ છે. ફક્ત સ્ટીલ એ લોખંડ અને કાર્બનની મિશ્ર ધાતુ છે, જેમાં કાર્બનનું પ્રમાણ 0.05% થી 1.5% જેટલું હોય. બરાબર. હવે મિશ્ર ધાતુ કેવી રીતે બનાવવામાં આવે? તો કે બે કે તેથી વધારે ધાતુઓને પીગાળી એક રસ બનાવવામાં આવે. સમજી લો, પિત્તળ બનાવવો હોય તો 70% કોપર લે અને 30% ઝિંક લે, એને ભેગી કરે અને બંનેના ઉત્કલન બિંદુ કરતા ઊંચા તાપમાને ગરમ કરે. તો તમે જોશો આજે છે પીગળીને એક રસ બની જાય. બરાબર. અને પછી એને થરવા દેવામાં આવે ત્યારે જે મળે એને મિશ્ર ધાતુ કહેવાય. એટલે મિશ્ર ધાતુ એ સમાંગ ઘન મિશ્રણ છે. મિશ્ર ધાતુ એ સમાંગ ઘન મિશ્રણ છે. શબ્દ સમજો. શું ફરી વાત? બે કે તેથી વધારે ધાતુઓને પીગાળી એક રસ બનાવવામાં આવે. બરાબર. અને ત્યારબાદ તેને થરવા દેવામાં આવે ત્યારે જે મળે તેને મિશ્ર ધાતુ કહેવાય. એલોયસ તરીકે પણ ઓળખીએ છીએ. અને મિશ્ર ધાતુ એ સમાંગ ઘન મિશ્રણ છે. સમાંગ ઘન મિશ્રણ છે. શબ્દ જોજો. અને આ ખાસ યાદ રાખજો. તમારે આ તો મગજની અંદર ઉતારી જ દેવાનું, કારણ કે આ બે ત્રણ વસ્તુ મેં તમને 10મા ધોરણમાંથી લીધી છે. પણ પિત્તળ એ કયા ધાતુઓની મિશ્ર ધાતુઓ છે, તેમાં ધાતુઓનું ટકાવાર પ્રમાણ કેટલું? તો પિત્તળ એ કોપર અને ઝિંકની મિશ્ર ધાતુ છે, જસત પણ તમે કહી શકો, જેમાં 70% કોપર અને 10% ઝિંક. પછી બ્રોન્ઝ મેડલ. બરાબર ને, મેડલમાં તો વસ્તુ અલગ છે. કાંસુ એ કોપર અને ટીનની મિશ્ર ધાતુ, કલાઈની મિશ્ર ધાતુ છે, જેમાં 90% કોપર અને 10% ટીન છે. જ્યારે સ્ટેનલેસ સ્ટીલ એ આયર્ન, ક્રોમિયમ અને નિકલ આ પણ 10મા ધોરણની મેટર છે. જ્યારે સ્ટીલ છે એ લોખંડ અને કાર્બનની મિશ્ર ધાતુ છે, જેમાં કાર્બનનું પ્રમાણ 0.5% થી 1.5% જેટલું હોય. જેમ લોખંડને સખત કરવું હોય તેમ તેની અંદર કાર્બન ઉમેરવું પડે. બરાબર. આજે છે અહીંયા આપણે દ્રાવણનો ટોપિક પૂરો કરીએ છીએ અને આપણે જોવાનું છે દ્રાવણની સાંદ્રતા. કેટલું પોસ્ટ કરે? ચલો, આજે આપણે એક નવો ટોપિક જોવાનો છે, દ્રાવણની સાંદ્રતા. મેં એટલા માટે 3 વ્યાખ્યાઓ લખી છે કે હું તમને આ વ્યાખ્યાઓ બોલું અને કદાચ તમે સમજફેર કરી જાઓ તો તમારે મિસ્ટેક ન થાય એટલા માટે મેં વ્યાખ્યા પહેલા લખી છે, જેથી કરીને તમને અક્ષરશઃ સમજાવી શકું. પહેલા છે દ્રાવણની દ્રવ્યતા અને દ્રાવણની સાંદ્રતા. આ બંને વસ્તુ છે એ અલગ છે. એક સિમ્પલ આપણે ઉદાહરણ આપીએ. સમજી લો કે હું કોઈ ચોક્કસ માત્રામાં દ્રાવણ લઉં, ચોક્કસ માત્રામાં પાણી લઉં. સમજી લો મેં 500 ml પાણી લીધું છે. આ કોઈ ફિક્સ માહિતી નથી. બરાબર. પણ મેં એક નક્કી કરેલું માપ છે એ પ્રમાણે હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું. તો આજે છે આ 500 ગ્રામ પાણી છે, મેં ટેમ્પરેચરમાં ફિક્સ કર્યું છે 2500 સેલ્સિયસ તાપમાન છે. કારણ કે આ જે દ્રવ્યતા છે, દ્રવ્યતા અને સાંદ્રતા બંને ટેમ્પરેચર ઉપર પણ ડિપેન્ડન્ટ છે. બરાબર. મેં ટેમ્પરેચર પર ફિક્સ કર્યું છે 2500 સેલ્સિયસ કે 3000 સેલ્સિયસ, મેં 2500 સેલ્સિયસ ફિક્સ કર્યું છે. અને જો આ પાણીની અંદર 500 ml પાણીમાં યોગ્ય માપની હું 7 ચમચી છે એટલા જ માત્રામાં મીઠું ઓગાળી શકું. બરાબર. હું
હું પહેલા 1 ચમચી નાખીને પાણીમાં ઓગાળીને હલાવી નાખું, 2 3 4 5 દર વખતે 1 ચમચી મીઠું નાખતા જાવ, હલાવતા જાવ, 1 ચમચી નાખતા જાવ, મીઠું હલાવતા જાવ. એવી મેક્સિમમ 7 ચમચી મીઠું છે પાણીમાં ઓગળી જાય. બરાબર? તો આ જે છે, બરાબર, અને ત્યારબાદ એક વધારાની 1 ચમચી મીઠું નાખવા જાવ તો ઓગળતું નથી, પરંતુ પાતળા ઓગળ્યા વિના હું ગમે એટલું કાચના સળિયા વડે અને હલાવને એ ઓગળશે ને, એના પાતળાના તળિયે જ બેસી રહે. તો આજે 7 ચમચી મીઠું આટલા પાણીની અંદર જે ઓગળી ગયું એ આ દ્રાવણની દ્રવ્યતા છે. દ્રાવણની દ્રવ્યતા મેક્સિમમ કેટલા માત્રાની અંદર એમાં દ્રાવ્ય પદાર્થ ઓગળી શકે એને એ દ્રાવણની દ્રવ્યતા કહે છે. બરાબર? સમજી લો, આ 500 ગ્રામ પાણી હતું, એની અંદર મેક્સિમમ 220 ગ્રામ જેટલું મીઠું છે હું ઓગાળી શક્યો, તો એ 220 ગ્રામ મીઠું છે એ એની શું થઈ ગઈ? દ્રવ્યતા. પણ દ્રવ્યતા બદલાશે છોકરાઓ. હું 500 ની જગ્યાએ 600 કરી નાખું તો પછી દ્રવ્યતા બદલાવાની. ખ્યાલ આવી ગયો ને? એટલે આપેલા દ્રાવણની અંદર આપેલા દ્રાવકમાં કેટલા માત્રામાં તમે દ્રાવ્ય પદાર્થને ઓગાળી શકો એ જે છે એ દ્રાવણને શું કહેવામાં આવે? દ્રવ્યતા. સીધી ભાષામાં કેવું હોય, હું 5 રોટલી ખાઈ 5 કે 6 રોટલી ખાઈ શકતો હું, મારા ઘરમાં બનતી, હું 5-6 રોટલી ખાઈ શકતો હું. બરાબર? હવે 5 થી 6 સુધી પહોંચી શક્યો, પણ પછી મને કે 6 થી 7 ની ખાવ તો, બરાબર, તો એ મારી એફિશિયન્સી નથી. તો એ શું કહેવાય? એની દ્રવ્યતા કહેવાય. એની એક બોર્ડર બની ગઈ. એનાથી વધારે માત્રામાં તમે દ્રાવ્ય પદાર્થ ઓગાળી શકો નહીં. એટલે જો પેલા દ્રાવણની દ્રવ્યતા એટલે શું? નિયત તાપમાને મેં ટેમ્પરેચર ફિક્સ કર્યું, દ્રાવણમાં હાજર રહેલા દ્રાવ્યની મહત્તમ હાજરીને તે દ્રાવણની શું કહેવામાં આવે છે? દ્રવ્યતા. શું ફરી એકવાર? નિયત તાપમાને દ્રાવણમાં હાજર રહેલા દ્રવ્યની અથવા દ્રાવ્યની મહત્તમ હાજરીને તે દ્રાવણની શું કહેવામાં આવે છે? દ્રવ્યતા. બરાબર? જ્યારે દ્રાવણની સાંદ્રતા એટલે શું? તો જો સિમ્પલ વસ્તુ છે કે કોઈ પણ દ્રાવણમાં રહેલા દ્રાવ્ય પદાર્થનું પ્રમાણ એટલે તે દ્રાવણની સાંદ્રતા. કોઈ પણ દ્રાવણમાં રહેલા દ્રાવ્ય પદાર્થનું પ્રમાણ એટલે તે દ્રાવણની સાંદ્રતા. સિમ્પલ ને સોબર વસ્તુ. બરાબર? એટલે જોઈએ રાખીએ, નિયત તાપમાને આપેલા જથ્થાના દ્રાવણમાં હાજર રહેલા, નિયત તાપમાને આપેલા, અત્યારે દર અને કર આ શબ્દ છે તમે ભૂલી જાઓ, દર અથવા કર આ શબ્દ કાઢી નાખો, કારણ કે આમાં તમે ગુચલા કરશો. નિયત તાપમાને આપેલા જથ્થાના દ્રાવણમાં હાજર રહેલા દ્રાવ્યના જથ્થાને તે દ્રાવણની શું કહેવામાં આવે છે? મોલારિટી. સમજી લો ભાઈ 1 લિટર પાણી લીધું અને એની અંદર 40 ગ્રામ જેટલો NaOH ઓગાળી દીધો. બરાબર? તો એ શું બતાવે છે? એ દ્રાવણની સાંદ્રતા બતાવે છે. અથવા તો તમે એમ પણ કહી શકે, નિયત તાપમાને આપેલા જથ્થાના દ્રાવકમાં હાજર રહેલા દ્રાવ્યના જથ્થાને તે દ્રાવણની શું કહેવામાં આવે છે? સાંદ્રતા. તો તમે બંને રીતે બનાવી શકો, પણ તમે બંને શબ્દથી પણ બનાવતો પણ ચાલે, પણ હું તમને એટલું જ કહીશ, તમે આટલી જ વ્યાખ્યા બનાવો. નિયત તાપમાને આપેલા જથ્થાના દ્રાવણમાં હાજર રહેલા દ્રાવ્યના જથ્થાને તે દ્રાવણની મોલારિટી કહે, તે દ્રાવણની સાંદ્રતા કહે છે. તમે આ પણ બનાવી શકો. નિયત તાપમાને એકમ દ્રાવણમાં હાજર રહેલા દ્રાવ્યના જથ્થાને તે દ્રાવણની સાંદ્રતા કહે છે. અથવા આમ પણ બનાવી શકાય, નિયત તાપમાને એકમ કદના દ્રાવકમાં હાજર રહેલા દ્રાવ્યના જથ્થાને તે દ્રાવણની શું કહેવામાં આવે છે? સાંદ્રતા. બરાબર? દ્રાવણની સાંદ્રતા 3 એકમમાં, દ્રાવણની સાંદ્રતા છે આમ તો 6 એકમમાં માપવામાં આવે. મોલારિટી શબ્દ જોજો, મોલાલિટી, ફોર્માલિટી, નોર્માલિટી, સપ્રમાણતા, ppm પાર્ટ્સ પર મિલિયન અને ટકાવાર પ્રમાણ. અને શું છે? ટકાવાર પ્રમાણ. અત્યારે તમને મોલારિટીના બધા એકમ તમે 11 સાયન્સમાં જોશો એટલે બધા જ એકમમાં ભણવાનું આવશે. 10મા ધોરણમાં આવશો એટલે મોલારિટી એકમ પણ ભણવાનો આવશે. અત્યારે આપણે જોવાનું છે ટકાવાર પ્રમાણ. દ્રાવણની સાંદ્રતા ટકાવારીમાં જે માપવાની છે એ તમે જોશો, એ આપણે જોવાનું પ્રયત્ન. બરાબર? આમ તો એની વ્યાખ્યાની કોઈ જરૂર નથી, બુકમાં આપેલી વ્યાખ્યા નથી,
છતાં પણ આ દ્રાવણની સાંદ્રતા જે ટકાવારીમાં માપવામાં આવે એ 3 એકમમાં મપાય. એક છે દળ આધારિત, બીજું છે દળ કદ આધારિત અને કદ આધારિત. દળ આધારિત, દળ કદ આધારિત અને કદ આધારિત. એમાં જોઈએ આપણે દળ આધારિત. આપણે શરૂઆતમાં તમે જોશો દળ અને વજન એમાં બહુ આપણે ફરક પાડતા જ નતા, પણ દળ વસ્તુ અલગ છે અને વજન વસ્તુ અલગ છે. દળ એટલે શું તમને ખ્યાલ હશે જ ને કે મારે કેવું પડશે? ચાલો હું તમારા પર છોડું છું, જાણીને કહેતા નથી. વજન એટલે શું એ પણ તમને આઈડિયા, કારણ કે આ બંને જ વસ્તુ છે એ 8મા ધોરણમાં આવી ગઈ છે, દળ અને વજન. એક થોડીક ગાઈડલાઈન આપી દઉં. દળનો એસઆઈ એકમ છે કિલોગ્રામ અને વજનનો એસઆઈ એકમ છે ન્યૂટન. બરાબર? દળ એ અદિશ રાશિ છે, વજન એ સદિશ રાશિ. તમે ફાઇન્ડ આઉટ કરો દળ એટલે શું અને વજન એટલે શું. એટલે આ જે છે પહેલા જો દળ આધારિત. તમે કદાચ નવનીત એટલે કે ગાઈડ વાંચશો ને એમાં વજન શબ્દ લખેલો છે. એ વજન શબ્દ આમ તો તમે જુઓ તો બધા માટે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એ ગુરુત્વ પ્રયોગને ધ્યાનમાં રાખીને લોકો લખે છે, પણ હું અપેક્ષા રાખીશ હવે પછી તમે દળ શબ્દ જ યુઝ કરો. જોજો પહેલા છે દળ આધારિત માટે તો કે 100 ગ્રામ દ્રાવણમાં દ્રાવ્ય થયેલા પદાર્થના ગ્રામમાં દર્શાવેલ દળને 100 ગ્રામ દ્રાવણમાં દ્રાવ્ય થયેલા પદાર્થને ગ્રામમાં દર્શાવેલ દળને દળ આધારિત ટકાવારી કહે છે. બરાબર? એને શોર્ટ ફોર્મમાં મારે લખવું હોય તો કે ટકાવારી બરાબર ને દળ આધારિત હોય તો બરાબર શું છે તો કે દ્રાવ્ય પદાર્થનું દળ ભાગ્યા દ્રાવણનું દળ ગુણ્યા 100. કારણ કે ટકાવારી હંમેશા 100 પડી ગઈ ને. જો 100 ગ્રામ દ્રાવણમાં એટલે દ્રાવણનું દળ કેટલું છે? 100 ગ્રામ. દ્રાવ્ય થયેલા પદાર્થને ગ્રામમાં દર્શાવેલ હોય, ગ્રામમાં દર્શાવેલ દળને તે દ્રાવણની દળ આધારિત ટકાવારી કહે છે. એટલે દળ આધારિત ટકાવારી W/W બરાબર દ્રાવ્ય પદાર્થનું દળ ભાગ્યા દ્રાવણનું દળ ગુણ્યા 100. ચાલો બીજું છે દળ કદ આધારિત. બરાબર? એટલે જોજો 100 ગ્રામ દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થના દળને કદમાં દર્શાવવામાં મિસ્ટેક થઈ છે. 100 ml દ્રાવણમાં જોજો હું આ બીજી વ્યાખ્યા બનાવું છું. 100 ml દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થના ગ્રામમાં દર્શાવેલ દળને દળ કદ આધારિત ટકાવારી કહે છે. શું ફરી વાર દળ કદ આધારિત ટકાવારી. 100 ml દ્રાવણમાં દ્રાવ્ય થયેલા પદાર્થના ગ્રામમાં દર્શાવેલ દળને દળ કદ આધારિત ટકાવારી કહે છે. આ વ્યાખ્યાની કોઈ જરૂર નથી. જોજો એટલે દ્રાવણની સાંદ્રતા ટકાવારીમાં W/V બરાબર ને W/V બરાબર દ્રાવ્ય પદાર્થનું દળ ગ્રામમાં. અહીંયા આવશે દ્રાવ્ય પદાર્થનું દળ ગ્રામમાં ભાગ્યા દ્રાવણનું કદ મિલીલીટરમાં.
ગુણ્યા 100 બરાબર છે. અને બીજું છે કદ આધારિત. ચલો આ વ્યાખ્યા પણ તમે જાતે જ બનાવો, આના પર જાતે બનાવવાનો પ્રયત્ન કરજો. હું તમને એના પછીનો ટોપિકમાં થોડો સ્કૂલ આવશો ને ત્યારે કહીશ, પણ એની મને ટકાવારીનું સૂત્ર મળશે પરસન્ટેજ V/V બરાબર દ્રાવ્ય પદાર્થનું કદ મિલીલીટર ભાગ્યા દ્રાવણનું કદ મિલીલીટરમાં ગુણ્યા 100 ગુણ્યા 100. એટલે જો દળ આધારિત, દળ કદ આધારિત અને કદ આધારિત. ચોક્કસ ખ્યાલ આવી ગયો બરાબર. આના પછી આપણે ટેક્સ્ટ બુકનો દાખલો પણ ગણીએ એટલા પોસ્ટ કરજો. બીટુ ચલો જે દાખલો છે, એક્ઝામ્પલ છે. એક દ્રાવણ 320 ગ્રામ પાણીમાં 40 ગ્રામ સામાન્ય ક્ષાર ધરાવે તો દ્રાવણની સાંદ્રતા દળથી ટકાવારીમાં શોધો. દ્રાવણની સાંદ્રતા દળથી ટકાવારીમાં શોધો. હવે જો આપણે દળથી ટકાવારી શોધવી હોય એટલે W/W સૂત્ર હતું ને કે percentage of W/W એટલે કે દળથી ટકાવારી બરાબર દ્રાવ્ય પદાર્થનું દળ ભાગ્યા દ્રાવણનું દળ ગુણ્યા 100. હવે આપણને દ્રાવ્ય પદાર્થનું દળ તો એ ખબર મળી ગઈ, દ્રાવ્ય પદાર્થ. પણ દ્રાવણનું જે દળ છે તો આ બંને સરવાળો કરવો પડે ને. એટલે દ્રાવણનું દળ બરાબર 400 ગ્રામ પાણી વત્તા 40 ગ્રામ ક્ષાર બરાબર કેટલા થવાના? તો કે 440 ગ્રામ. દ્રાવણનું દળ કેટલું થઈ ગયું? 440 ગ્રામ. જોઈએ દ્રાવણની સાંદ્રતા દળથી ટકાવારી એટલે percentage of W/W is equal to દ્રાવ્ય પદાર્થનું દળ ગ્રામમાં ભાગ્યા દ્રાવણનું દળ ગ્રામમાં ગુણ્યા 100. ચાલો દ્રાવ્ય પદાર્થનું દળ ગ્રામમાં કેટલું છે? તો કે 40 ગ્રામ ભાગ્યા દ્રાવણનું દળ કેટલું છે? સોરી આ 320 ગ્રામ છે. જો એટલે કેટલું થવાનું? 360 ગ્રામ ભાગ્યા આનો દળ કેટલો છે? તો કે 360 ગ્રામ ગુણ્યા 100. ટકાવારી હંમેશા 100 પર જ નીકળે ને. આપણે પર્સન્ટેજ પર તમે જો 100 પર મેળવેલા ગુણ ભાગ્યા કુલ ગુણ ગુણ્યા 100 બરાબર. આ ગ્રામ નીકળી જાય ટકાવારીમાં આપણને મળી જશે. બિંદુ નીકળી ગઈ. 4 9 36 બરાબર 100 ભાગ્યા 9 બરાબર ભાગાકાર કરો 11 9 મણ 11 પોઈન્ટ બરાબર 1 હોય તો એટલે 10 ભાગ્યા 10 એટલે શું આવશે? 11.1%. બરાબર. કોઈ પણ દાખલો તમને અહીંયાથી બનાવીને મૂકી શકે. આ બુકમાં એક એક્ઝામ્પલ સ્વરૂપે આપણને આપેલો છે. ફરી વાર દળથી ટકાવારીમાં શોધવાનું છે. એટલે પહેલા મારે દ્રાવણનો દળ જોઈએ. દ્રાવણનો દળ બરાબર 320 ગ્રામ પાણી વત્તા 40 ગ્રામ બરાબર 360 ગ્રામ. દ્રાવણની સાંદ્રતા દળથી ટકાવારીમાં એટલે percentage of W/W is equal to દ્રાવ્ય પદાર્થનું દળ ગ્રામમાં છેદમાં દ્રાવણનું દળ ગ્રામમાં ગુણ્યા 100 બરાબર. દ્રાવ્ય પદાર્થનું દળ કેટલું છે? તો કે 40 ગ્રામ ભાગ્યા દ્રાવણનું દળ કેટલું છે? 360 ગ્રામ ગુણ્યા 100. મિલીમીટર નીકળી ગયું બરાબર 100/9 બરાબર કેટલા આવશે? 11.1%. ચલાવી. પછી આપણે આગળના ટોપિકની અંદર બીજા પાર્ટની અંદર દ્રાવણના પ્રકાર જે જોયા હતા. દ્રાવણના બે રીતે પ્રકાર હોય.
એક તો દ્રાવણમાં રહેલા દ્રાવ્ય પદાર્થના પ્રમાણને આધારે આપણે એનો અભ્યાસ જોયો હતો 1 નેનોમીટર 10⁴ નેનોમીટરથી 10⁵ નેનોમીટર 10⁵ નેનોમીટરથી વધારે, બરાબર. તો એ જે હતું એ દ્રાવ્ય પદાર્થનું કદ હતું. પણ દ્રાવણમાં રહેલા દ્રાવ્ય પદાર્થની સાંદ્રતાને આધારે એના પાછા બે પ્રકાર પડે: સંતૃપ્ત દ્રાવણ અને અસંતૃપ્ત દ્રાવણ. સેચ્યુરેટેડ સોલ્યુશન એન્ડ અનસેચ્યુરેટેડ સોલ્યુશન. સંતૃપ્ત દ્રાવણ અને અસંતૃપ્ત દ્રાવણ. સંતૃપ્ત દ્રાવણ એટલે શું? આપણે ફરી એકવાર બીજું ઉદાહરણ લઈએ. એક પાત્રની અંદર 500 ml જેટલું પાણી લઈએ છીએ, બરાબર. હું એની અંદર 1 ચમચી મીઠું નાખી દઉં, 1 ચમચી મીઠું નાખી દઉં અને પછી તમે જોશો એને ઓગાળી નાખો તો ઓગળી જશે, બરાબર. પછી એ રીતે 2 3 4 5 6 7 ચમચી સુધી દરેક વખતે હલાવ્યું અને પછી ઓગળી જાય, બરાબર. અને પછી જ્યારે 8મી ચમચી મીઠું નાખવા જાવ તો એ ઓગળશે નહીં, પરંતુ ઓગળ્યા વિના જ પાત્રના તળિયે બેસી જાય. તો આ જે દ્રાવણ મળ્યું એને સંતૃપ્ત દ્રાવણ કહેવાય. પણ જો આને ગરમ કરું તો, બરાબર ને, મેં પહેલા આ ક્રિયા 2500 સેલ્સિયસ તાપમાને કરી, બરાબર. અને પછી 8મી ચમચી મીઠું નાખ્યું, એ તમે આની અંદર ઓગળી ગયું. સોરી, 8મી ચમચી મીઠું એ ઓગળતું નથી, પરંતુ ઓગળ્યા વિના જ પાત્રના તળિયે બેસી જાય. તો આ જે દ્રાવણ મળ્યું એને શું કહેવાય? સંતૃપ્ત. પણ આ ટેમ્પરેચર ફિક્સ થઈ ગયું. પણ જો પછી આ ટેમ્પરેચર વધારે 30° કરી નાખો, પાણીનું ટેમ્પરેચર વધારે 30° કરી નાખો તો આ મીઠું ઓગળી જાય. 9મી ચમચી મીઠું પણ ઓગળી જાય અને 10મી ચમચી મીઠું ઓગાળો તો ઓગળ્યા વિના પાત્રના તળિયે બેસી જાય. ફરી ટેમ્પરેચર વધારો તો આ પ્રોસેસ થાય, બરાબર. એટલે આ જ્યારે તમે સંતૃપ્ત દ્રાવણ કે અસંતૃપ્ત દ્રાવણની વ્યાખ્યા કરો ત્યારે ટેમ્પરેચર છે એને ફિક્સ કરી દો. ચાલો, હું 2500 સેલ્સિયસ માટે 7 ચમચી મીઠું ઓગાળું છું અને 8મી ચમચી મીઠું ઓગાળવા જાઉં તો ઓગળ્યા વિના જ પાત્રના તળિયે બેસી જાય. તો એ જે દ્રાવણ મળે એને શું કહેવામાં આવે? સંતૃપ્ત દ્રાવણ. જે નિયત તાપમાને, જે ચોક્કસ તાપમાને વધુ માત્રામાં દ્રાવ્ય પદાર્થ ઓગળવાની ક્ષમતા ધરાવતો નથી, ઓગળવાની ક્ષમતા ધરાવતો નથી તેવા દ્રાવણને સેચ્યુરેટેડ સોલ્યુશન કહે છે. જે નિયત તાપમાને, જે ચોક્કસ તાપમાને દ્રાવણમાં વધુ માત્રામાં 7 ચમચી મીઠું તો ઓગળી જ ગયું, બરાબર ને, વધુ માત્રામાં દ્રાવ્ય પદાર્થ ઓગળવાની ક્ષમતા ધરાવતો નથી તેવા દ્રાવણને શું કહે છે? સંતૃપ્ત દ્રાવણ, બરાબર. તો અસંતૃપ્ત દ્રાવણ એટલે શું? આમાં 1 ચમચી મીઠું નાખી દો એટલે પણ દ્રાવણ તો મીઠાનું દ્રાવણ જ કહેવાય, બરાબર. જે નિયત તાપમાને વધુ માત્રામાં દ્રાવ્ય પદાર્થ ઓગળવાની ક્ષમતા ધરાવે, વધુ માત્રામાં દ્રાવ્ય પદાર્થ ઓગળવાની ક્ષમતા ધરાવે એને શું કહેવામાં આવે છે? અસંતૃપ્ત દ્રાવણ. જો સંતૃપ્ત દ્રાવણ હોય તો તેમાં પાત્રના તળિયે તમને દ્રાવ્ય પદાર્થ દેખાય, દ્રાવ્ય પદાર્થ દેખાય. પણ જો દ્રાવ્ય પદાર્થ વાયુ સ્વરૂપમાં હોય તો, દાખલા તરીકે તમે પાણીમાંથી એમોનિયા વાયુને પસાર કરો, તમે પાણીમાંથી એમોનિયા વાયુને પસાર કરો, એટલો એમોનિયા વાયુ પસાર કરો કે એમાંથી એમોનિયા વાયુની વાસ આવવા માંડે તો હું કહું કે પાણી છે સંતૃપ્ત દ્રાવણ છે. ત્યારે 6 નોર્મલ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ બની જાય, જેને લિકર એમોનિયા તરીકે આપણે ઓળખીએ છીએ, બરાબર છે. એટલે જો સંતૃપ્ત દ્રાવણ હોય તો પાત્રના તળિયે દ્રાવ્ય પદાર્થ દેખાય અથવા તો તે દ્રાવણમાંથી દ્રાવ્ય પદાર્થની વાસ આવે છે. અને અસંતૃપ્ત દ્રાવણ હોય તો પાત્રના તળિયે તેમાં દ્રાવ્ય પદાર્થ દેખાતો નથી કે તેમાંથી દ્રાવ્ય પદાર્થની વાસ આવતી નથી, બરાબર છે. એટલે આમાં તમને જો તફાવત સ્વરૂપે પૂછે ને તો બે જ મુદ્દા મળે, એક વ્યાખ્યાન અને એક આ મુદ્દો, બરાબર. ગયા વર્ષે આપણી સ્કૂલમાં આ ક્વેશ્ચન મેં પૂછ્યો તો ઘણા બધા બાળકોને ખબર જ નહીં પડી કે આનો તફાવત શું આવે. તો તમે લખી શકો તે કોઈ ચોક્કસ તાપમાને, જે નિયત તાપમાને તેમાં વધુ માત્રામાં દ્રાવ્ય પદાર્થ ઓગળવાની ક્ષમતા ધરાવતો નથી, તેમાં વધુ માત્રામાં દ્રાવ્ય પદાર્થ ઓગળવાની ક્ષમતા ધરાવે. તેમાં પાત્રના તળિયે દ્રાવ્ય પદાર્થ દેખાય તો તેમાં દ્રાવ્ય પદાર્થની વાસ આવે છે અને
તેમાં શુદ્ધ રૂપે દ્રાવણ હોય તો તેમાં પાત્રના તળિયે દ્રાવ્ય પદાર્થ દેખાતો નથી. બરાબર, આ આનો તફાવત થઈ જાય. એટલે પરીક્ષા માટે આ ખાસ મહત્વનો પ્રશ્ન છે. બરાબર, ગયા વર્ષે આપણી સ્કૂલમાં પૂછેલો એટલા માટે કહું છું. બરાબર, હવે આપણે ચોથા પાઠની અંદર આ મિશ્રણના અલગીકરણની પદ્ધતિઓ આપણે જોવાની છે. બરાબર, અહીંયા આપણે બીજો પાઠ પૂરો થાય.